મમ્મી માટે અને મારા માટે લઈ આવી. લાસ્ટ ટાઈમ ગણપતિ છે, આપણે કંઈક લાડુ બાડુ કંઈ કરવાની જરૂર નથી, ખાલી આપણે કાઢી નાખવાનું છે. તો મેં બધું આમ પાણી સાથે જ જવા દેવું છે કામ કરવામાં. સાઈડમાં લાગ્યું છે તે બધું નીચે. રાધે રાધે, શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. તો કેમ છો? જય માતાજી. તો આપણે માખણ બનાવવા માટે ફરીવાર દૂધ લઈ આવ્યા છે, કેમ કે ઓફરમાં હતું 1.5 પાઉનું. આમ તો 3.5 પાઉન ઉપરનું હોય છે. તો મમ્મી માટે અને મારા માટે લઈ આવી. લાસ્ટ ટાઈમ ગણપતિ પહેલાં લઈ આવ્યા હતા, તો જોયું ઓફરમાં હતું તો પછી લઈ લીધું. તો ચાલો આજે તેનું માખણ બનાવી નાખીએ. થોડોક ટાઈમ મારી પાસે છે તો કરી નાખીએ. ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે, ઠંડુ લાગવા લાગ્યું છે. હવે હીટર ચાલુ કરવું પડશે. તો અહીંયા આ વખતે સ્ટીલનું મોટું બાઉલ લીધું, કેમ કે દૂધ બહુ બારે ઉડે અને બગડે છે, તો પછી મોટું કંઈક હોય તો સારું પડે. તો ચાલો બધું દૂધ જે 7 બોટલ છે, વધારે લાવ્યા હતા કેમ કે ઓફરમાં હતું તો પછી લઈ લીધું. ને આમ બી ઘીની બહુ જરૂર હોય છે. લાપસી બનાવતા હોય, કોઈ વાર કંઈ ને કંઈ બનાવવાનું હોય જ છે. તો બધી બોટલ આમાં કદાચ આવી જાય તો બધી બોટલ એમાં જ નાખી અને પછી એકસાથે જ મિક્સ કરી દઈએ તો થોડોક ટાઈમ બચી જાય. અને આની આઈ થિંક સો શોર્ટ ડેટ હતી, એટલા માટે લોકોએ ઓફરમાં રાખેલું હતું. તો આની ડેટ પતી ગયેલી છે. નહીં, આમાં 4 ઓક્ટોબર સુધી છે. અમુકની ડેટ 29 હતી, તો ડેટ પતી ગયેલ હતી આઈ થિંક સો. તો પછી મેં લઈ લીધું કે કંઈ આપણે ગરમ માખણ બનાવી અને પછી ગરમ કરી નાખશું. આમાં થોડું થોડું રહી જાય છે, તો આપણું સ્ટીલનું લાગે છે કે અહીંયા સુધી ભરાઈ જાય આપણ, તો પાછું હાફ કરવું પડે તેવું લાગે છે. જોઈએ, પેલા હજી 2 બોટલ બાકી છે આના વગર, તો નાખીને જોઈ લઉં. આમ ઘી લેવા જાય તો 26 પાઉન્ડનો 2 કિલો છે, જે આપણે રેડી મળે છે તે. તો આપણે આ ઘેરે બનાવીએ તો આઈ થિંક સો થોડુંક સસ્તું પડે, કેમ કે એકમાં 400 આવે ગ્રામ્સ, સોરી 400 એટલે અડધા કિલોમાં લાઈક 100 ગ્રામ જેટલું ઓછું આવે છે. તો ચાલો, થઈ ગયું આપણું આ. ચાલો, તો બધું દૂધ બાઉલમાં ઠલવી દીધું અને
આપણે હવે બધું મેં રેડી કરી નાખ્યું છે મશીનને બધું. તો સ્ટાર્ટ કરીએ, કેમ થાય જોઈએ. આજે મારું દૂધ થોડુંક આમાં વધારે હતું તો મેં નિંજાનું મિક્સર લઈ આવી છે, જે ચોપર મશીન છે તેમાં મિક્સ કરવાનું પણ છે. ચલો રોંગ ઢાંકણું બેઠાડી દીધું. તો એમાં પણ ટ્રાય કરી લઈએ. ઘણા બધા પાસે ન પણ હોય જે આપણે મિક્સ કરવાનું મશીન હોય તે. તેમાં રિંગ ઉલટી ચડાવી લાગે. ચાલો તો લોક કરી દઈએ. અને અહીંયા આમાં તેનું ઉપરનું આવે છે ઢાંકવાનું, પણ તો આમાં થોડુંક વધારે ભર્યું છે. બધામાં ઉલટાનું સુલટું કર્યું છે કામ. આપણું માખણ અહીંયા સુપર મશીનમાં પણ પોતાની રીતે લાડવો બની ગયો છે. આપણે કંઈક લાડવો કંઈ કરવાની જરૂર નથી, ખાલી આપણે કાઢી નાખવાનું છે. તો મેં બધું આમ પાણી સાથે જ જવા દેવું છે. ચાલો માખણ હલવાઈ ગયું છે. તો બસ તો આવી રીતે માખણ છૂટું પડી ગયું. તો સુપર મશીનમાં પણ ઇઝી પડે છે, પણ આ ચોપ કરવાનું નથી, આ જે આપણું મિક્સ કરવાનું છે તે છે. તો ચાલો બાકીનું દૂધ બધું અહીંયા છે. રેડી થઈ ગયું છે. અહીંયા ગળણી લીધી છે, કેમ કે બહુ બધું છે તો હાથમાં પાણી પણ વધારે છે. આ વખતે વધારે બોટલ લાવ્યા હતા, કેમ કે ઓફરમાંથી એટલે વધારે લાવ્યા હતા. નકર તો 4 થી 5 લાવીએ. અને શોપિંગ કરવા પણ કોસ્ટકોમાં બહુ ઓછી વાર જવાનું થાય છે, કેમ કે જરૂરી વસ્તુ લેવાનું હોય તો જ જતા હોય છે. તો પછી હતું તો પછી લેતા આવ્યા. અને આપણે ઘી બનાવી રાખશું તો આપણે હવે લેવું નહીં પડે ઘણો સમય સુધી, કેમ કે લાપસી અને રવો બનાવતા હોય કે કંઈ બી રોટલીમાં બી લગાવીને બધા ખાય છે. હર હર મહાદેવ, જય સિયારામ. તો કેમ છો બધા ને જય માતાજી બધાને. તો જો કામ પરથી સીધી ડાયરેક્ટ આવી અને વાગ્યા છે અહીંયા 6:45 થઈ ગયું છે. અને હવે ગઈકાલનું આપણું માખણ રેડી કર્યું હતું તે હજુ અહીંયા પડ્યું છે, કેમ કે જોબ પર જવાનું હતું તો નીકળી ગઈ હતી મૂકીને. મેં કે સવારમાં ટાઈમ મળે ત્યારે
એક આપણે તાવી નાખીશું. તો જો અહીંયા આખો ટોપ ભર્યો છે માખણનો, અને આ ઓફરમાં તો એટલે એટલા માટે વધારે લઈ આવ્યા છે. તો ચાલો આપણે તેને આમાં મેં અહીંયા મારો મોટો ટોપ લીધો છે, કેમ કે ઉભરાઈને વારું ના આવી જાય. લાસ્ટ ટાઈમ કરતાં પણ વધારે છે. અને તપેલું ગરમ કરવા મૂકી દીધું હતું, તો શું ગરમ થઈ ગયું છે વધારે. તો આપણે થોડું થોડું કરીને એમાં નાખી દઈએ બધું. અને આ વખતે થોડુંક વધારે લાવી, 1 ડબ્બુથી 2 ડબ્બા વધારે લાવી નાખ્યા ઓફરમાં હતા એટલા માટે. તો ચાલો, માખણ પણ એકદમ પીળું છે આ વખતે. મને વધારે પીળું લાગે. તમને લાસ્ટ ટાઈમ કરતાં વધારે પીળું કલર લાગતો હોય કોમેન્ટ કરી કહેજો. તો ચાલો, બધું માખણ મેં એમાં નાખી દઉં અને પછી આપણે તાવી નાખીએ. ત્યાં સુધીમાં બાકીનું બીજું કામ કરવાનું છે, તે બધું ઘરનું ક્લિનિંગનું કામ ચાલુ કરી દઈએ. વાસણ બધું ક્લીન કરવાનું છે તો થઈ જાય. અને પ્રફુલ પણ નગડી મેં આવી જોબ પરથી, અને પ્રફુલ હવે ટાઈમ થઈ ગયો છે તો પ્રફુલ નીકળી જાય. ગળણી પણ તેમાં મૂકી દીધી. તો કોઈને માખણ ખાવાનું હોય કોમેન્ટ કરજો, કેટલા જણને માખણ ભાવે છે. લાઇટ પર સેમ લાઈક ગેસ પર પણ માખણ નાખ્યું. આખા કિચનનો વિડીયો બતાવી કોણ, કેમ કે કિચન એટલું મેસ કર્યું છે માખણ બનાવવા, કેમ કે એમાં થોડાક બર્તન પણ વધારે બધા જાય છે. અને મોટા ઠામમાં લીધું છે કે ઉભરાય નહીં એટલા માટે. ચાલો, ને એકદમ કડક થઈ ગયું છે, ફ્રીઝરમાં મૂક્યું હતું. પ્રફુલને કામ પર જવાનો ટાઈમ થઈ ગયો. મેં કામ પરથી આવી અને બાકીના શાસ્ત્રી ધ્યાનજીનો સ્કૂલનો ટાઈમ થાય. તો હવે બસ કલાકમાં તે લોકો પહોંચી જાય, એટલે બધા પોતપોતાના કામ પર નીકળી જાય. હમણાં પ્રફુલ માટે ચા પણ ચડાવી દીધી છે, એટલે એ પણ આ મોટા ટોપમાં નાખ્યું તો મને બહુ થોડુંક જ દેખાય, જરાક જ થઈ ગયું. હા, એટલે ઉભરાવાનું બહુ માથા કર્યું. પણ એમાં જરાક ગરમ થઈ જાય તો અમારા મિક્સ કરવાના, તેમ મેં ગેસ પર નાખી દીધા, એટલે થોડાક ક્લીન થઈ જાય. માખણ બધું એમાં ચોટી ગયું હતું. ગળણી પણ માખણ ચોટી ગયું, તો ગળણીને પણ ગરમ કરવા પડશે. તો આપણે ઘી અહીંયા હવે રેડી થઈ ગયું છે. અને ત્યાં ચમચી લઈને ઊભી રહી છે, નકર રસ બળી જાય કામ કરવામાં. સાઈડમાં લાગ્યું છે તે બધું નીચે પાડી દઈએ. પછી આપણે તપેલું ઘસવામાં ઈઝી પડે. બસ ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે. બસ થોડી વાર જે આ વ્હાઈટ કીટું દેખાય છે તે થોડુંક બળી જાય ત્યાં સુધી ધીમો ગેસ કરી દઈએ. ફાસ્ટ ગેસમાં વધારે બળી જાય. લાલ થવા માંડ્યું છે. ફાઇનલી ઘી રેડી થઈ ગયું છે અને નીચે તળિયે બેઠી ગયું છે, એકદમ ક્લિયર થઈ ગયું છે. આખેલે આ ટાઈમમાં એટલું બધું બરવા નથી દીધું. તો ચાલો ગાળી લઈએ અને સ્ટીલના ડબ્બામાં આપણે ભરી લઈએ. હાલો એવરીવન, તો ધ્યાનચી જો સ્કૂલથી આવી ગઈ છે ને આજે ધ્યાનચી કંઈ ગિફ્ટ લઈને આવી છે ખબર નહીં. કાલે એની ગોલ્ડન ટિકિટ મળી હતી તો ગોલ્ડ મેડલ લઈને આવી ગઈ. વિનર કેમાં વિનર થઈ છે? તો ધ્યાનચીનું વિનર, સ્ટાર વિનર છે આમાં. તો ઓહો, ધ્યાનજી તો બહુ હેપી છે ને. ગોલ્ડ
ગોલ્ડ મેડલ પહેલા ગ્રામમાં પહેરા તો કેવું લાગે? હા, વેરી ગુડ. હા, એવી રીતે ભણવામાં પણ ગોલ્ડ મેડલ લઈને જ આવીશું. હો, આ તો પ્લાસ્ટિક ને એવું પર રિયલમાં લઈને આવીશું. ચોકલેટ ચોકલેટમાં નથી મમ્મી, પેપર પિગ જેવું દેખાઈશ. હા, પછી બીજું હું આપ્યું બતાવો અહીંયા વિડીયોમાં. કઈ નથી. આ બીજું કાગડું છે. ખાઈ ગયા ચોકલેટ એમ કે ને સ્કૂલે. યાંચી પાસે એનું રમવાનું કંઈક તો હોય જ અલગ. તો કંઈક આ સ્પ્રિંગ વાળું ઢીંગલું છે રમવાનું, અને જ્યુસ, એપલ જ્યુસ નડી નથી કઈ ગઈ. અને આ શું છે? જેલી બીન્સ ટોસ છે. ના, મેં નથી પીતી. મેં ધ્યાનચીની સ્કૂલથી લઈને આવી ગઈ છે. હજી નાહી ધોઈને ફ્રેશ થવાનું બાકી છે. કેમ કે ટાઈમ સ્કૂલનો થઈ ગયો હતો, તો સ્કૂલ ગઈ હતી અને હવે નાહી ધોઈ અને ધૂપ દેવા કરીએ. અને વિડીયોમાં બી બહુ બધી સાસથી પણ કંઈક લઈને આવી છે. નવરાત્રિમાંથી એને પણ ગિફ્ટ્સ મળ્યું છે, ધ્યાનચીને પણ મળ્યું છે. તો બધાનું વસ્તુ 2 થી 3 વસ્તુ બ્લોગ બનાવવાનો છે. તો પછી આપણે ફ્રેશ થઈને બનાવીશું. ચાલો.